નમસ્કાર. આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંતિમ ઉત્તરવહી એટલે કે ફાઇનલ આન્સર કી એમાં જે વિલંબ થઈ રહ્યો છે એના પર થોડી વાત કરીશું. હાજી. આપણી પાસે અમુક ઓનલાઈન અપડેટ્સ છે અને સૂત્રો પાસેથી પણ કેટલીક માહિતી મળી છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ મોડું કેમ થઈ રહ્યું છે, શું કારણો હોઈ શકે, અને હા, પેલી અફવાઓ જે ચાલે છે એનાથી કઈ રીતે બચવું અને ઉમેદવારો માટે હવે શું. ચોક્કસ. જો સૂત્રો પાસેથી જે જાણવા મળ્યું છે ને એ મુજબ એમ લાગે છે કે મુખ્યત્વે 2 કારણો હોઈ શકે છે આ વિલંબ પાછળ. એક તો અમુક ટેકનિકલ પ્રક્રિયાઓ છે એ પૂરી થવામાં કદાચ ધાર્યા કરતાં વધુ સમય લાગી રહ્યો છે. ટેકનિકલ એટલે જેમ કે પેલું બાયોમેટ્રિક વેરિફિકેશન કે એવું કંઈ? હા, બની શકે. બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન હોય અથવા તો જે વાંધા અરજીઓ આવી હોય એમની સંખ્યા કદાચ વધુ હોય તો એમના નિવારણમાં પણ સમય લાગી શકે. બરાબર. મોટી સંખ્યા હોય એટલે ટાઈમ તો લાગે. અને બીજું એક કારણ એવું પણ જાણવા મળ્યું છે કે હજુ અમુક પ્રશ્નો એવા છે જેના પર કદાચ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. તો આ બધી વસ્તુઓ ભેગી થઈને આખી પ્રક્રિયાને થોડી ધીમી પાડી રહી છે એમ કહી શકાય. હા, અને આની સીધી અસર પેલા હજારો ઉમેદવારો પર પડી રહી છે. એમનામાં ચિંતા તો હોય જ, અધીરાઈ પણ દેખાય છે. પણ મને નવાઈ એ વાતની લાગે છે કે બોર્ડ તરફથી કોઈ ચોક્કસ તારીખ નથી અપાઈ હજુ સુધી. બિલકુલ. અને એના લીધે જ પેલી અનિશ્ચિતતા વધે છે. હા, એ જ ખરું ને. અને જ્યારે આવી અનિશ્ચિતતા હોય ને ત્યારે જ અફવાઓનું બજાર ગરમ થાય છે. તમે જુઓ સોશિયલ મીડિયા પર ખોટા કટ ઓફ માર્ક્સ ફરતા થઈ જાય, પરિણામની કોઈ પણ તારીખો જાહેર થઈ જાય. હા, મેં પણ જોયું છે એવું. આનાથી થાય શું કે ઉમેદવારોમાં બહુ જ ગેરસમજ ફેલાય છે, મૂંઝવણ ઊભી થાય છે, અને આ ખરેખર ચિંતાજનક છે. અને આવી અફવાઓ કેટલી ઝડપથી ફેલાય છે નહીં? ઉમેદવારો પર કેટલું માનસિક દબાણ આવતું હશે આનાથી? એમની મહેનત પર પણ અસર તો થતી જ હશે. સાચી વાત છે. આ દબાણ ખરેખર હતાશ કરી શકે છે. એટલે જ આવી કોઈ પણ ભ્રામક માહિતીથી દૂર રહેવું એ અત્યારે બહુ જ જરૂરી છે. બરાબર. અને વિલંબના કારણોની વાત પર પાછા આવીએ તો એક શક્યતા એવી પણ છે જેને નકારી ન શકાય કે આ આખી પ્રક્રિયા કદાચ પીએસઆઈના પરિણામ સાથે પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોય. ઓહ, એમ? એટલે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેનું કંઈક કનેક્શન? હા, બની શકે. જુઓ, પહેલા એવું બન્યું છે કે કોન્સ્ટેબલની કી વહેલી આવી ગઈ હોય, પણ આ વખતે કદાચ બંને પ્રક્રિયાઓ થોડી સાથે ચાલી રહી હોય, એકબીજા પર આધારિત હોય, એવું બની શકે છે. એટલે કે એક ભરતીની પ્રોસેસ બીજી ભરતીની ટાઈમલાઈનને અસર કરતી હોય? આ તો સ્થિતિને વધુ જટિલ બનાવે છે. હા, એવું બની શકે. પણ ફરીથી કહી દઉં, આ માત્ર એક શક્યતા છે. આના વિશે સત્તાવાર રીતે કંઈ કહેવાયું નથી. સમજાયું. તો અત્યાર સુધીની વાતનો ટૂંકમાં સાર કાઢીએ તો ટેકનિકલ કારણો છે, અમુક પ્રશ્નો પર હજુ વિચાર ચાલી રહ્યો છે, અને કદાચ પીએસઆઈ પ્રક્રિયા સાથે પણ કોઈક જોડાણ હોઈ શકે છે. આ બધા કારણો ભેગા મળીને વિલંબ કરાવી રહ્યા છે. અને સૌથી અગત્યની વાત, અફવાઓથી સાવધાન રહેવું. એકદમ બરાબર. હવે પ્રશ્ન એ છે કે ઉમેદવારોએ આ સમયમાં શું કરવું જોઈએ? હા, એ મહત્વનું છે. જુઓ, મારી દ્રષ્ટિએ તો સૌથી સારો રસ્તો એ છે કે આ સમયનો સદુપયોગ કરે. નિરાશ થવાની જગ્યાએ જે બીજી નવી ભરતીઓ આવવાની શક્યતાઓ છે એની તૈયારીમાં લાગી જવું જોઈએ. એ સારો વિચાર છે. અને બીજું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે પણ કાગળો જોઈએ એ અત્યારથી જ તૈયાર રાખવા. એ પણ એક સ્માર્ટ પગલું કહેવાય. અને કોઈ પણ માહિતી માટે હું ફરીથી કહીશ, ફક્ત અને ફક્ત સત્તાવાર વેબસાઇટ LRDgujarat2021.in એના પર જ ભરોસો રાખવો, બીજે ક્યાં નહીં. બરાબર. અને આપણે જે સોર્સ જોયા એમાં ઉમેદવારો માટે એક સારી વાત પણ કહેલેલી છે કે ધીરજ રાખવી. રાહ ભલે લાંબી હોય, પણ જેમણે મહેનત કરી છે એમને ફળ તો જરૂર મળશે. એટલે આત્મવિશ્વાસ અને ધીરજ, આ 2 વસ્તુ અત્યારે બહુ જરૂરી છે. ચોક્કસ. અને અંતે એક વિચાર જે મનમાં આવે છે તે એ છે કે આવી અનિશ્ચિતતા જ્યારે હોય, જ્યારે કોઈ સત્તાવાર જાહેરાતની રાહ જોવાતી હોય, ત્યારે ઉમેદવારો પોતાની માનસિક શાંતિ અને એમની તૈયારી, આ બંને વચ્ચે બેલેન્સ કઈ રીતે જાળવી શકે, આ એક મોટો પડકાર છે જેના પર દરેકે વિચારવું રહ્યો. સાચી વાત. આ એક મહત્વનો પ્રશ્ન છે.